હેલો મિત્રો, તો કેમ છો? ગુડ મોર્નિંગ બધાને, જોહાર, જય આદિવાસી. અત્યારે હું છું ઘરની સામે, એટલે કે એક્ઝિટ ઘરની સામેની સાઈડ, અને પાછળ ડાંગરને એવું છે. તો દોસ્તો, અત્યારે આવી રહ્યો છે એક તહેવાર, જે આદિવાસીઓનો તહેવાર આવી રહ્યો છે, જે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ. તો તમારે કેવી ચાલી રહી છે તૈયારી? અને અમારે તો આગળ કંઈ તૈયારી જેવું નથી, પણ આ વખતે કરીશું કંઈક મજા એવું છે. અને બાકી કેમ છો બધા? આવ્યો બધા મસ્ત મજામાં હશો. અને ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. દોસ્તો, મારો આજે ત્રીજો દિવસ છે ઘરમાં, અને મતલબ ઘરે આવ્યા પછી થોડા દિવસમાં લગભગ હું જઈ રહ્યો છું ફરી બહાર. અને ખબર નહીં ત્યાં જઈને વિડીયો શૂટિંગ કરીશ કે ના કરીશ, કે મતલબ વ્લોગ બનાવીશ કે ના બનાવીશ. પણ આ વખતે વિચાર્યું છે કે કન્ટિન્યુઅસ રાખીશ, પણ જો કન્ટિન્યુઅસ ના રાખું તો કાંઈ નહીં, ક્યારેક ઉતારતા રહેશે. અને બાકી મોબાઈલ આવી જશે તો ફાઇનલી વિડીયો કન્ટિન્યુઅસલી કરી દઈશ. કારણ કે અત્યારે ટેબ્લેટ છે તો ટેબ્લેટની અંદર સ્ટોરેજ પ્રોબ્લેમ થાય છે, વિડીયો શૂટિંગ પ્રોબ્લેમ થાય છે, વોઇસ પ્રોબ્લેમ થાય છે, પ્રોપરલી માઇક બી નથી ને એવી રીતના છે બધું. તો થોડું મેનેજ કરતા રહેજો, અને વિડીયોને લાઇક કરજો, એન્જોય કરતા રહેજો, અને બન્યા રહેજો મારી સાથે, અને સપોર્ટ કરતા રહેજો. તો ગાઈસ, અત્યારે જઈ રહ્યો છું હું થોડું આને ચલાવવા, કારણ કે ઘણા દિવસથી મેં ચલાવી નથી આવ્યો ત્યારથી, એટલે બસ આજે આને ચલાવવી છે ફાઇનલી. અને જઈએ છે નદી બાજુ, કારણ કે મેં નદી બી નથી જોઈ. જ્યારથી ગયો છું ત્યારથી નદી નથી જોઈ, લગભગ 2-3 મહિના થઈ ગયા, તો નદી બાજુ ગયો જ નથી. તો પાનમ નદી જોઈએ છે, કારણ કે મારા ઘરની બાજુમાં જ પાનમ નદી છે. અને ગાડી પણ નથી ચલાવી, તો થોડી ગાડી પણ ચલાવીએ ને, કારણ કે પડે આગળ થોડી ધૂળ ખાય છે. બાકી ભાઈ ચલાવતા નથી વધારે, કારણ કે હું જ ચલાવું છું. મારી ગાડી મારી છે, અને ભાઈની ગાડી આ સિટી શો છે. પણ બંને ભાઈએ કોમ્પ્રોમાઇઝ કરીને ચલાવીએ છે, એટલે કોઈ મારું તારું નથી. બાકી ચલાવીએ આજે, ચલો અને રાઈડ કરીએ. સો ગાઈસ, સેલ નથી વાગતું. આવું છે બગી? નથી આવું છે. નદી સમજો બરાબર, નદી બાજુ બરાબર. ફાઇનલી તો આવી ગયા છે પાનમ પર. દેખી શકો છો પાનમ નદી. આ જ છે એ પાનમ જે પંચમહાલ ઓરવાડા થઈને નીકળીને જાય છે ને, એ વાળી પાનમ આ જ છે. જે આવે છે પાનમ ગામથી જ આવે છે, પાનમ ગામથી એમપીથી નીકળે છે. બાકી પછાડી જોઈ શકો છો, ઠીક. અને દોસ્ત, અત્યારે લઈને આવ્યો છું હું મારી ગાડી અપાચી. પણ આમાં એક પ્રોબ્લેમ થઈ છે કે દેખી શકો છો કે અત્યારે સ્ટેન્ડ બતાવે છે તમને. હું ગાડીની અંદર સ્ટેન્ડ બતાડે છે, સ્ટેન્ડ ઓપ્શન, પણ જ્યારે સ્ટેન્ડ નીચે હોય ત્યારે બતાડે છે. અત્યારે છે નીચે, તો હું અત્યારે ગાડી ઊભી કરી અને સ્ટેન્ડ ઉપર લઈ લઉં છું. આ લઈ રહ્યો છું સ્ટેન્ડ ઉપર, બિલકુલ લઈ લીધી ઉપર, નીચે નથી. અત્યારે બિલિંગ નથી બતાડતો. થોડી વાર પહેલાં સ્ટેન્ડનો ઓપ્શન બતાડતો અને સેલ નહોતો વાગતો. અત્યારે હું સેલ મારવાની ફરી કોશિશ કરું છું. કે સેલ જ નથી વાગતો ગાડીનો, મતલબ બેટરી ડાઉન થઈ ચૂકી છે ગાડી પડી. અને જ્યારે સેલ મારવા જાઉં ત્યારે સ્ટેન્ડ બિલિંગ થાય છે. બાકી સ્ટેન્ડ હકીકતમાં નીચે નથી,
અને અત્યાર સુધી સ્ટેન્ડ બતાવતું, હું ત્યાંથી લઈને આવ્યો ત્યાં સુધીમાં સ્ટેન્ડ બતાવતું હતું. ખબર નહીં આ ગાડીમાં શું પ્રોબ્લેમ છે, હશે કોઈ પ્રોબ્લેમ. બાકી ગાડી દોડાવવામાં ચલાવવામાં બહુ મસ્ત છે. બાકી પાનમ નદી જોઈ શકો છો, બહુ મસ્ત. મેં અને બગુ આવી રહ્યું, બબુ અમે 2 જણ અહીં આગળ આવી જાય. હા છે મારી ગાડી, અને થોડી વાર ચાલુ રાખી છે કારણ કે બેટરી થોડી ચાર્જ થઈ જાય તો સેલ ફટ દઈને વાગી જાય, કારણ કે સેલ નથી વાગતો અને તો બહુ એ કરે છે. બાકી તમને અપ્પાજીનું ફાયરિંગ સાંભળી શકો છો. અત્યારે આપણે જઈએ છીએ ત્યાં, પેલું ડેમ છે ત્યાં ફરવા માટે. હું અને જઈએ બગી, કારણ કે ઘણા દિવસથી આવ્યા છે એટલે ત્યાં ફરવા જઈએ આપણે ડેમ પર. ચાલ બગી. અમે આવી ગયા છે ફાઇનલી ડેમ પર. ને બગુ આ લીપસણો છે ને ડેમ પછાડી આવી છે બગી. એકદમ સીધી લપસણી છે. તમે જોડાયેલા રહેજો કારણ કે बहुत मज़ा आने वाला है यहाँ पे, क्योंकि सिर्फ हम 2 लोग हैं, इसीलिए मज़ा थोड़ा आने वाला है. और ये हमारा पास है हमारा बगा. हंस रही है. धीरे धीरे बगो पकड़े उतार, धीरे गबड़ी जाए सीधी नीचे जाइए. आजा. આજે દોસ્ત પાનમ નદી, અને પાણી જ્યારે વરસાદ આવે ને ત્યારે પાણી છે કંઈ સુધી ચડી જાય છે, ઉપરથી જાય આમ છે કંઈથી થઈ જાય, અને બ્રિજની લગભગ અહીં આટલે સુધી ચડી જાય છે પાણી. ફૂલ વરસાદ આવે છે ત્યારે એવું થાય છે. અત્યારે તો નીચે ઢાંકણ સિસ્ટમ છે, આની ઉપર બારી પણ છે અને નીચે ઢાંકણ સિસ્ટમ છે, તો અત્યારે પાણી નીકળ્યું છે ઢાંકણથી. અને બાકી બારી આ લોકો કેટલા વર્ષથી બારી કાઢતા નથી, તો બારી થઈ ચૂકી છે, બેન્ડ વળી ગઈ છે આમ. બાકી અહીંયા આગળ પહેલાં થતું હતું ખરબૂચની ખેતી, મતલબ તરબૂચની ખેતી થતી હતી, પણ જ્યારથી આ ડેમ બન્યો છે ત્યારથી ખતમ થઈ ગયું છે. બાકી બચપન નદીમાં જ વિતાવ્યું છે, પાનમ નદીમાં, કારણ કે બહુ મજા આવતી હતી નાહવાની. અને શું કહેવાય કે પાણીનું વેણ તે ટાઈમ પર ચાલુ હતું, પણ આ ડેમ બની ગયું ત્યારથી બધું જ બંધ થઈ ચૂક્યું છે. બાકી આ ડેમની અંદર બી બહુ એન્જોય કર્યો છે, નાદું છે, પણ હવે એ મજા નથી જે બચપનની મજા હતી, કારણ કે ડેમ નથી એ ટાઈમ પર બહુ મજા હતી. તરબૂચની ખેતી હતી, સાઈડમાં નદીનું વેણ હતું, આખો દિવસ નાહતા હતા અને સાંજે જઈને ઘરનો માર ખાતા હતા. બાકી મસ્ત અત્યારે જોઈ શકો છો પાનમ નદી. મસ્ત નજારો છે ભાઈ, જોરદાર, 1 નંબર. કેટલું શાંત પાણી છે, પણ અત્યારે તડકો બહુ બધો છે એટલે તડકો લાગી રહ્યો છે, એટલું મોડું બહુ ખરાબ થઈ ચૂક્યું છે. ભગુ બેઠી દેખો, जैसे विचार बैठे हुए है, जबरदस्ती पकड़ के लाया हो वैसे बैठी है, उसकी मर्जी से आई हो. बाकी तो नादू आमे नदीમાં નદી નાદેલું છે કોઈ વાર નથી નાદું હે નાવા કરે આમ તણાઈ જતી રહે હે પછી મારા પગ ખરાબ થઈ ગયા જોઈ નાખું.
તો ગાઈસ બગી આગળ નીચે પડી જતી હતી કારણ કે એકદમ જગ્યા લપસની છે. આ ખસીને જાય આખી. ચલ ચલ નીકળી જા નીકળ 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 નીકળ. ધીરે 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 બગી આગળ પડતી તો વાગતું એના માથામાં કદાચ એકદમ બિલકુલ લપસનું છે. પણ મારી અંદર ચપ્પલ પહેરેલા છે એટલે મને કશું નહીં થયું. પણ મેં ચપ્પલ નથી પહેરેલા એટલે એકદમ ફ્લેટ થઈ જતી. ચાલ ધીરે ધીરે. હા ને અહીં તો નહીં મેં એવું પણ તો બી દેખીને ચાલે લાયક ઉપર મળી જતો. સીડી બહુ મોટી છે અને બગી ચડી રહી છે. ચડ હું ચડી છું. બગી ચડી ચૂકી. ઓહ શિટ. મોટા टप्पा છે તો થાકી જાય છે. वही सभी तो ये चढ़ना है. सीधी चढ़वाना છે. बगी तो चढ़ी जाइस चढ़ चल. થાકી ગઈ ને? એ થાકી જू. चलो अब करते हैं पानम को बाय बाय. करते हो तो बाय बाय पानम इनके. चलो जाते हैं. चलो સો ગાઈસ ફાઇનલી ઘરે આવી ચૂક્યા છે અને સીડીઓ ચડીને થાકી ગયો છું. અને જે ત્યાંથી આવવાનો રસ્તો હતો એ બહુ ખતરનાક હતો. એકદમ સ્લીપ ખાઈ જાય ગાડી એ ટાઈપનો હતો. ગાડી એકવાર ફરી પણ ચૂકી હતી. પણ ફાઇનલી અત્યારે ઘરે આવી ચૂક્યો છું અને બેઠો છું. આ ગાડી તુફાન આવી રહી છે. એ છોકરાઓ આવી ગયા છે, મતલબ કે છોટી પલટન આવી ચૂકી છે. એમાં છે હરી, પછી ઋતિકા છે અને પાયલ છે. આ સ્કૂલમાં એ લોકો જાય તો આજે બપોરની સ્કૂલ શનિવાર હતો એટલે સ્કૂલમાં હતા અને અત્યારે બપોરે 1 વાગે આવી ચૂક્યા છે ઘરે. અને આખી છોટી પલટન મતલબ ભણવા જાય છે. ખાલી બગી એક જ ઘરે રહી જાય છે. એ થઈને 5 ભણવા જશે અને આવતી સાલ બગીનું એડમિશન થઈ જશે. મૂક્યો હતો. અરે થોડી ખસાઈ જાય તો આ છે ગાડી. પાયલ ધ્રુમિલ ને મતલબ પીરા સ્કૂલની ગાડી છે અને પ્રાઇવેટ ગાડી છે પણ છોકરાઓને લેવા માટે આવે છે. અને બધા અત્યારે 12 વાગે છોટી પલટન આખી આવી ચૂકી છે. ગાઈસ તો અત્યારે નાવાનું તો કમ્પ્લીટ થઈ ચૂક્યું છે. નાહી વાઈને ફ્રેશ થઈ ગયો છું અને અત્યારે ચાલી રહ્યો છે ફૂલ વરસાદ અને જોરદાર વરસાદ આવી રહ્યો છે. તમને અવાજ સંભળાતો હશે પતરાનો, કારણ કે પતરાનો અવાજ આગળ ફૂલ આવે છે અને જોરદાર વરસાદ પછાડી પડી રહ્યો છે. અને અત્યારે વાગ્યા છે સાંજના 7 અને જમવાનું એવું બધું બાકી છે. બસ જમવા જઈએ છીએ અને તમે પણ જમી લેજો અને વિડીયોને કરીએ છીએ અહીંથી એન્ડ. મળીએ છીએ જલ્દી નવા વિડીયો સાથે. તબ તક કે लिए गुड नाइट. और વિડીયો પસંદ આવ્યા તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો.